ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારોના સંકેતો છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને આમ તો થોડાક મિશ્ર સંકેતો ઓવરઓલ મળતા દેખાઈ રહ્યા છે। ગઈકાલે અમેરિકાના બજારોની વાત કરીએ તો ત્યાં તમને ડાઉ અને S&Pની અંદર જો એક સારી તેજી જોવા મળી હતી, પરંતુ નાસ્ડેક માં તમને ખાસ કરીને લાલ નિશાનની અંદર કારોબાર આવતો જોવા મળ્યો। જો કે મહત્વની વાત એ હતી કે નાસ્ડેક ગઈકાલે લગભગ તેના નીચલા સ્તરેથી 300 પોઈન્ટ જેટલો રિકવર થઈને બંધ થતો જોવા મળ્યો હતો, અને ફરી એક વખત આપણને જે ચિપ શેર્સ છે એની અંદર ખાસો એવો ઘટાડો આવતો જોવા મળ્યો। જે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, અમુક ચીની કંપનીઓ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યા છે અને એને લઈને ગઈકાલે જે આપણને ઘટાડો જોવા મળ્યો તો ચિપ શેર્સની અંદર ઘટાડો જો આજે વધતો દેખાયો છે। સેન્ડિક્સ, માઇક્રોન, SK હિન્સ, સીગેટ આ બધાની અંદર આપણને એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત પણ અન્ય જે કંપનીઓ હતી AMD, વેસ્ટર્ન ડિજિટલ, ઇન્ટેલ આ બધાની અંદર આપણને એક ઘટાડો આવતો દેખાયો। જો કે ફરી પાછા એક વખત સોફ્ટવેર કંપનીઓ જે છે એ આપણને પોઝિટિવ રહેતી દેખાઈ। ગઈકાલના એની અંદર જો એક્સેન્ચર છે, કોગ્નિઝન્ટ છે, સેલ્સફોર્સ છે, એ બધામાં એક સારી તેજી રહીને ઇન્ફોસિસનું ADR પણ ઓલમોસ્ટ 5.5% જેટલો વધીને બંધ થયો છે, જે આજે પણ આપણે આઈટીની અંદર એક સારી તેજી આવે એવા સંકેતો આપી રહ્યો છે। બીજી તરફ જે યુએસનું સેન્ટ્રલ કમાન્ડ છે એમના દ્વારા અહીંયાથી એવી માહિતી આપવામાં આવી છે કે ઈરાને ફરી એક વખત જે યુએસના એરબેસીસ છે એના પર હુમલો કર્યો છે। સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ખાસ કરીને એક્સ પર આ માહિતી આપવામાં આવી છે। તેમણે એવી વાત કરી છે કે ઘણી બધી બેલેસ્ટિક મિસાઇલ્સ તેમણે અહીંયા જે મિડલ ઇસ્ટની અંદર એરબેઝ આવેલા છે યુએસના એના પર છોડવામાં આવી છે। જો કે તેમણે એવો પણ દાવો કર્યો છે કે અમે દરેક બેલેસ્ટિક મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરી લીધી છે અને કોઈ બહુ મોટું નુકસાન નથી થયું, એટલે એના પર એક ધ્યાન રાખવાનું। અને બીજી તરફ રેડ સીની અંદર પણ થોડી ગતિવિધિઓ હુતીઓ દ્વારા વધી હોય એ પ્રકારના અહેવાલો અત્યારે સામે આવતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર પણ એક ધ્યાન ચોક્કસથી રાખવાનું રહેશે। જો કે આ બધા ફરી પાછા જે નવા હુમલા થયા છે એને લઈને ક્રૂડની અંદર થોડો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે। કોઈ બહુ મોટો સિગ્નિફિકન્ટ ઉછાળો નથી, પરંતુ એક ઉછાળો આવી રહ્યો છે। અને ઉછાળો આવવાનું મુખ્ય કારણ અહીંયાથી બની રહ્યું છે કે સતત બીજા દિવસે હુતીઓ દ્વારા જે સાઉદી અરબ છે એના પૂર્વીય ભાગોની અંદર ક્ષેત્રના પ્લાન્ટો પર હુમલો કરવામાં આવ્યા હતા, અને આ પ્લાન્ટની અંદર ડ્રોન હુમલા અહીંયાથી યથાવત કરવામાં આવ્યા હતા। જો કે સાઉદી અરબનું કહેવું છે કે તેમણે આ દરેકે દરેક ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરી લીધા હતા, કોઈ બહુ મોટા ઓઇલ પ્લાન્ટને નુકસાન થયું હોય એની પુષ્ટિ નથી કરી। આ ઉપરાંત જે સાઉદીના ઓઇલ ટેન્કર્સ છે એના પર પણ હુતીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, અને એ બેલેસ્ટિક મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। એટલે ફરી પાછા જે ઓઇલ સપ્લાયને ડિસ્ટર્બ કરવાની જે પ્રયત્ન થઈ રહ્યો છે એને લઈને આપણને એક અહીંયા ઉછાળો જોવા મળી રહ્યો છે। બીજી તરફ રોયટર્સે પણ એક મહત્ત્વનો એક દાવો કર્યો છે કે જેની અંદર એવી વાત કરવામાં આવી છે કે સાઉદી અરામકો જજાન રિફાઇનરી આવનારા સમયની અંદર બંધ કરી શકે છે અસ્થાયી રૂપે, કારણ કે અહીંયા હુતીઓના હુમલાઓનો દર સતત સતાવી રહ્યો છે અને કોઈ બહુ મોટું નુકસાન ન થાય એટલા માટે તેઓ આ નિર્ણય લીધો છે। હાલમાં જે IGCC કોમ્પ્લેક્સ છે ટેન્કને કોઈ નુકસાન નથી થયું, પરંતુ 15 ઓગસ્ટ સુધીમાં એક જે સમારકામ છે એ પૂર્ણ થવાની આશા છે। એટલે જો અહીંયાથી આ જજાન રિફાઇનરી બંધ થાય છે તો વૈશ્વિક જે ઓઇલ સપ્લાય છે એને પણ એક મોટી અસર આવતી જોવા મળી શકે છે। હવે આ બધાની વચ્ચે આજે US ફેડની બેઠક છે જેના પર નિર્ણય આવવાનો છે, અને આ બેઠકની અંદર કોઈપણ પ્રકારનો વ્યાજદરમાં ફેરફાર નહીં થાય એવી શક્યતા અત્યારે તો સેવવામાં આવી રહી છે। અને એની સાથે જ જે કેવિન વોર્સ છે તેઓ કોઈપણ પ્રકારનો ફોરવર્ડ ગાઈડન્સ અહીંયાથી નહીં આપે એના પર એક ધ્યાન રાખવાનું છે। બીજી તરફ 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે ઘટીને 4.6% પર આપણને પહોંચતી દેખાય છે। જો કે જે 5% વ્યાજદરની શક્યતા ગઈકાલ સુધીમાં 36%ની હતી તે ઘટીને 30%ની થઈ ગઈ છે, તે છતાં પણ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ્સ એવું સજેસ્ટ કરી રહ્યા છે કે કદાચ આપણને ફેડ દ્વારા એક વ્યાજદર વધારો કરવામાં આવી શકે છે। એટલે ખાસ એના પર એક નજર રાખવાની રહેશે કે કઈ રીતે ફેડ નિર્ણય લે છે, તો એનાથી આપણા બજારની ચાલ પણ આગળ નક્કી થતી દેખાશે। હવે આ બધાની વચ્ચે તમને આજે એશિયાના બજારોની અંદર થોડોક મિશ્ર કામકાજ જોવા મળી રહ્યું છે। જુઓ, નિક્કે આજે થોડોક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યો છે। કોરિયાના બજારમાં ગઈકાલે એક મોટો ઘટાડો આવ્યા બાદ આજે ફરી પાછો લગભગ 6%નો ઘટાડો આવ્યો છે। તાઇવાનના બજારો પણ નીચે છે, તો બીજી તરફ તમને હેંગસેંગ અને શાંઘાઈ થોડાક મિશ્ર દર્શાવી રહ્યા છે। સ્ટ્રેટ ટાઈમ્સ થોડુંક પોઝિટિવ છે, એટલે એના પર નજર રાખવાની। જો કે આઈટી સ્ટોક્સની અંદર જે ઉછાળો છે તે આજે આપણને ફરી પાછો એક વખત પોઝિટિવ ઉછાળાના સંકેતો ગિફ્ટ નિફ્ટીને આપી રહ્યો છે। જો ગઈકાલે આપણે 24,098 પર બંધ થયા હતા, 24,231 પર ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યો છે, એટલે ઓલમોસ્ટ 125 પોઈન્ટથી વધુના ઉછાળાની શક્યતા આજે ગિફ્ટ નિફ્ટી દર્શાવી રહ્યો છે। અને એમાં પણ જો આઈટી સ્ટોક્સની અંદર જો આજના દિવસે તેજી આવે છે, જે ગઈકાલે આપણે કોગ્નિઝન્ટ અને સેલ્સફોર્સને, ઇન્ફોસિસને ADRમાં પણ જોવા મળી હતી, તો કદાચ આજે ફરી પાછો આપણને ચાંદની એક ઉછાળા તરફી કારોબાર જોવા મળી શકે છે। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો એક સિરીઝની